સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. શ્રી હરિ ચરિત્રામૃત સાગર છે. જ્યાં ડૂબકી મારો ને ત્યાં પાણી મીઠું જોઈએ હો, ક્યાંય ખારું ન હોય પાણી. ચરિત્રો એવા છે આમાં, જ્યાંથી વાંચો ત્યાંથી હવરું પડે. આપણી કથા તો એ હતી, મહારાજ વસંત પંચમીનો સમય ઉજવ્યો મોટા પ્રમાણમાં. મુક્તાનંદ સ્વામીએ થોડીક વાતો કરી, પછી બધા ભક્તજનો પૂજન કર્યું છે મહારાજનું, સંતોનું. એમ કરતા કરતા સંધ્યાનો સમય થયો હશે. ત્યારે પૂજા પૂરી થઈ. શ્રીજી મહારાજ સ્નાન કર્યું, મશાલો પ્રગટી અને બિલ્લુરી ઝાડનો પ્રકાશ થયો. લ્યો, એવા ઝાડ બનાવતા બિલ્લુરી કાંચના, અને એમાં દીવા ગોઠવેલા હોય ઘણા બધા, અને એ બધા દીવા પ્રગટાવે સાંજના સમયે. આજે આપણી પાસે આ લાઇટ છે, તેથી લાઇટો નથી ને, એટલે ભક્તજનો એવી અલૌકિક શોભા કરતા ગોઠવણી કરીને બિલ્લુરી ઝાડનો પ્રકાશ થયો. પછી બધા મળીને સંધ્યા આરતી કરી છે. તાલી વગાડીને નારાયણ ધૂન કરવા લાગ્યા શ્રીજી મહારાજ, બહુ ઊંચે સાદે. એટલેથી મહારાજને સંતોષ નથી તો હિંડોળામાં બેઠા હતા ને મહારાજ, હિંડોળામાં ઊભા થઈને ધૂન કરવા લાગ્યા. હિંડોળો ઊંચો હોય ને, હિંડોળા ઉપર ઊભી અને મહારાજ નારાયણ ધૂન એટલે રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ જો અસ્થી ધૂન કરાવી છે. બે ઘડી સ્વામિનારાયણ નામની ધૂન કરી. હો, બે ઘડી એટલે કેટલો સમય કહેવાતો હશે? 24 મિનિટની એક ઘડી થાય. બે ઘડી એટલે 24 એટલી વાર શ્રીજી મહારાજ ધૂન કરાવી, સ્વામિનારાયણ નામની ધૂન કરાવી. હો, ભગવાનના અનંત નામ છે. ભગવાનના નામો એક એક થી નામ બધા સરસ કહેવાય. જેવો સમય તેવું ભગવાન નામ પ્રગટ કરે છે પૃથ્વી ઉપર. રામા અવતાર ધાર્યો, કૃષ્ણ અવતાર ધારણ કર્યો. સમય સમયના નામ હોય છે. શ્રીજી મહારાજ પણ ઘરે હતા ત્યારે ઘનશ્યામ કહેવાતા, હરિ અને હરિકૃષ્ણ કહેવાતા, કૃષ્ણ કહેવાતા. વનમાં ફર્યા ત્યારે નીલકંઠ વર્ણી કહેવાય મહારાજ. સત્સંગમાં આવ્યા ત્યારે સજાનંદ સ્વામી કહેવાય, અને સ્વામિનારાયણ ભગવાન કહેવાય. સમયે સમયે નામ ધારણ કરે. પણ અત્યારે સ્વામિનારાયણ નામની વાત થોડીક નોખી છે. એ થોડીક વાત કરે છે. સ્વામિનારાયણ નામ વિખ્યાતા, જામે રહે સબ નામ અબ આતા. એક નામ તે હી જપત હી વારા, કો નામ રહી નહીં રહેવત બારા. ऐसो प्रताप जानत जन जेहा, स्वामी नारायण उचरत तेहा. सोर नाम में प्रताप हिता के, सबके प्रताप न आवत बाके. सबके प्रताप न आवत वाके. ભગવાનના અનંત નામો છે, પણ સ્વામિનારાયણ નામ એવું છે કે બધા જ નામ આવી ગયા. બાકી ન રે. એક સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરો, એમાં બધા જ નામ આવી જાય, એવો આ નામનો મહિમા છે. પછી મનમાં સંકોચ ન થાય કે આ નામ લઉં, આ નામ લઉં. સ્વામિનારાયણમાં બધું આવી ગયું. બાકી જેને મહિમા ન હોય એ બીજા નામ લે. સ્વામિનારાયણ નામનો મહિમા ન હોય એ બીજા નામ લે, પણ બીજા ગમે એ નામ લો પણ એમાં બધા નામ ના આવે. સમજાય કથા?
બીજા ભગવાનના નામ છે, લેવાય, પ્રેમથી જપાય, પણ બધા નામ જેટલું ના આવે. પણ સ્વામિનારાયણ નામ એવું છે કે બધા નામ આવી ગયા, કોઈ બાકી ન રહે. એમ પ્રતાપ સમજીને લોકો નામની ધૂન કરતા હો. બીજા બધાય નામનો પ્રતાપ સ્વામિનારાયણ નામમાં આવી જાય. આધુનિક યુગને થોડાક જાણતા હોય ને, એ શું કે લેટેસ્ટ નામ છે. શું કે બધા કરતા સારું કે નહીં કહેવાય, નવું નીકળ્યું હોય ને. આજે કોમ્પ્યુટર જાત જાતના નીકળે, સમજા, દરરોજ નવા કોમ્પ્યુટર નીકળે. પણ જે વિષયનું કોમ્પ્યુટર હોય અને છેલ્લી બાકી જે આવ્યું હોય ને એને લેટેસ્ટ કહેવાય. આજે સોફ્ટવેર ઘણા બધા નીકળે છે. સોફ્ટવેર જાત જાતના કોમ્પ્યુટરમાં સોફ્ટવેર આવે. ભણ્યા છો કોમ્પ્યુટર? અલગ અલગ જાતના સોફ્ટવેર. હવે 7 નંબરનું સોફ્ટવેર હોય તો એકાદ વર્ષનું પાછું 9 નંબરનું નીકળે, એટલે 7 વર્ષનું પછી જૂનું કહેવાય ને, 9 નંબરનું લેટેસ્ટ કહેવાય. વળી એ હોશિયાર માણસો શોધતા વળી આગળ વધે 11 પોઈન્ટનું કાઢે તો એ 9 નંબરનું જૂનું થઈ જાય, 11નું લેટેસ્ટ કહેવાય. જી સંશોધન કરતા છેલ્લી બાકી જે વસ્તુનું સર્જન થયું એ સૌ કરતા શ્રેષ્ઠ, આજના જમાનામાં ભાષામાં લેટેસ્ટ પ્રોગ્રામ કહેવાય. એમ શ્રીજી મહારાજ કે ભગવાનના અનંત અવતારો, અનંત નામ, પણ છેલ્લું નામ તો સ્વામિનારાયણ છે. લેટેસ્ટમાં લેટેસ્ટ નામ સ્વામિનારાયણ. એમાં બધા જ નામ આવી જાય, એમ કાંઈ બાકી ન રહે. આ પૃથ્વી ઉપર જેને જે અવતાર મળ્યો હોય તેમાં તેને રસ લાગ્યો હોય. મહારાજ કે અત્યારે તો તમે બધા છો, તમને તો હું મળ્યો, તમને તો સ્વામિનારાયણ નામ મળ્યું છે કે નથી મળ્યું? તો એ નામનો વધુ મહિમા રાખવો, કારણ કે લેટેસ્ટ નામ છે બધા કરતા, બધા નામોમાં. જેને નિશ્ચય ન હોય પ્રગટ પ્રભુનો, એને નામ લેતા શરમ આવેલો. સ્વામિનારાયણ કેમ બોલું? રામ રામ ને કૃષ્ણ કૃષ્ણ કરે, હરે રામ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. માળા કેટલી ફેરો તમે કહો તો? સ્વામિનારાયણ નામની 2 કે 3 માળા ફેરવતા આવશો કે 5 કે 10 25 50. સંતો એમ કેતા, સમજ્યા ને, જેટલા વર્ષ થયા હોય ને આપણા શરીરને એટલી માળા દરરોજ કરવાની. 25 વર્ષ થયા તો 25 માળા કરવાની, 50 થાય તો 50 માળા કરવાની, 60 વર્ષ થઈ ગયા ને 60 માળા દરરોજ કરવાની. 1 વર્ષની 1 માળા તો કરવી કમસે કમ. 70 વર્ષ થાય તો 70 માળા કરવાની, સમજ્યા ને. એ કેમ ગોઠવ્યું હશે? જેમ જેમ બુઢો થતો જાય, વર્ષ વધતા જાય, એમ થોડો સંસારમાંથી નવરો થાય કે ન થાય? થોડો નવરો થતો જાય એટલે થોડુંક ભજન થોડુંક વધારતા જવાનું. વર્ષે 1 માળા વધતી જાય, 1 માળા. પછી એમ કે 5 જ ફેરવ્યા કરી, એવું નથી. જેમ જેમ ઉંમર થતી જાય એમ ભજન થોડુંક વધતું જાય. એમ શ્રીજી મહારાજ કે જેને નિશ્ચય ન હોય ભગવાનનો, એ સ્વામિનારાયણ નામ લેતા થોડાક લજ્જાય, એને હાસ્ય આવે, થોડુંક એને આનંદ પણ ના આવે. પણ જેને પ્રગટ હરિ મળ્યા છે એને તો એના નામમાં દિવસે ને દિવસે આનંદ વધુ ને વધુ આવે. જેને પ્રગટ ભગવાન નથી મળ્યા, નિશ્ચય થયો નથી, પછી ગમે એટલા હોશિયાર હોય પણ એ મોક્ષની વાતમાં તો આંધળા જ છે. ભલે આખી દુનિયાનું સંચાલન કરે, ભલે દિલ્હીની ગાદી ઉપર જઈને બેઠો હોય, પણ જેને ભગવાન નથી મળ્યા, સત્સંગ જેને ઓળખાણો નથી, એ તો મોક્ષની બાબતમાં તો આંધળો જ છે ને. મર્યા પછી શું થવાનું? લ્યો, હમણાં ગમે એટલા હારા કામ કરે, દેશને સુખી કરે, લોકોના આશીર્વાદ મળે, પૂન જબરું થાય એને, પણ મર્યા પછી ધામ તો મળે નહીં. કદાચ સ્વર્ગમાં જવું પડે તો પૂન હોય એટલે ભોગવે, પછી હેઠો ફગાવી નાખો. એટલે છે ને, ફગાવી નાખે નીચે આવે, પછી પૂન ખૂટે. એટલે પ્રાઇવેટ વિમાન દીધું હોય ને, વિમાન ઉડી જાય ક્યાંક, એટલે વિમાનમાં પેટ્રોલ ખૂટી પડે, એવું હોય બધું ત્યાં કને. એમ શ્રીજી મહારાજ ધૂન કરાવતા હતા સ્વામિનારાયણ નામની. મહિમાવાળા ભક્તોને હે તાલી વગાડીને જોશથી બોલતા હતા. જેને મહિમા ન હોય એની વાત અલગ છે. ધૂન થઈ રહ્યા પછી ત્યારે સૌ શ્રીહરિને પ્રણામ કરીને બેઠા. શ્રીજી મહારાજે સંતોને ગાન કરવાની આજ્ઞા કરી.
જેથી મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી સરોદા અને દુક્કડ વગાડવા લાગ્યા. પેલો વાજિંત્રો શરૂ થાય, પછી કીર્તન શરૂ થાય. પછી દેવાનંદ સ્વામીને ગાતા બહુ સરસ આવડતું હતું. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પાસેથી શીખ્યા હતા. લ્યો, સરોદો વગાડતા. પ્રેમાનંદ સ્વામી દુક્કડ વગાડતા. દેવાનંદ સ્વામી સરસ મજાનું ગાતા, કારણ કે એ છેટ ઘરે હતા ને ત્યારથી અભ્યાસ ગાવાનો. દેવાનંદ સ્વામી ગઢવી હતા પોતે, બડોલ ગામ છે બડોલ ત્યાંના, અને નાનપણથી અભ્યાસ સત્સંગી થયા. પેલા જગતના કીર્તનો ખૂબ ગાયેલા એણે. પછી મહારાજ ઓળખાણા સત્સંગી થયા. પછી નવા નવા કીર્તનો બનાવીને પણ શ્રીજી મહારાજને રાજી કરતા. બીજા મુનિઓ એમની પાસેથી કેટલાક શીખ્યા હતા. દેવાનંદ સ્વામી પાસેથી વગાડતા અને ગાતા. જ્ઞાનાનંદ સ્વામી સરસ મજાનો સિતાર વગાડતા અને સુખાનંદ સ્વામી મોરચંગા વગાડતા. લ્યો, મોરચંગા નામનું પણ વાજિંત્ર, સિતાર નહીં તો તંબુરો ને બધું આવે, સરોદો. પણ આ સંત સુખાનંદ સ્વામી મોરચંગા નામનું વાજિંત્ર વગાડતા. કેવું આવે ખબર હે? જોઈએ, આપણે ખબર નથી, વગાડતા. દેવાનંદ સ્વામી તંબુરો લઈને ગાતા. લ્યો, તંબુરો તો જોયો હશે, આમ આખું તુંબડું હોય, પછી લાંબો લાંબો હોય ને આમ કરવાનું હોય કે તંબુરો. સરસ મજાના તંબુરાના તાળ ખખડાવે અને દેવાનંદ સ્વામી ગાતા. મહારાજ ગમે તેવા હોય ને તો રાજી થઈ જાય, એવું સરસ મજાનું ગાન કરતા. નિર્વિકારાનંદ સ્વામી અને હરિયાનંદ સ્વામી આ બે સાધુ ને તાલ બજા. બધા ગાતા હોય ને તાલ સારો આપે, તાલીથી. આમ બધા વાજિંત્રોમાં તાલ છે ને એ સર્વકત શ્રેષ્ઠ છે. તાલ, તાલીથી ગવાય. નહીં તો તાલી જ્યાં તો વાગતી હોય ને, ગાવાના અલગ અલગ એમ નહીં, ગાતા હોય એ પ્રમાણે જ તાલી વાગતી હોય, એ જ લયમાં, તો બધાને મજા આવે. તબલા વાળાની પાસે તમે વ્યવસ્થિત તાલી વગાડો, તબલા વાળાને બહુ મજા આવે. કારણ તબલાને આપણી તાલી મદદ કરે, મંજીરા વાળાને તાલી મદદ કરે, ગાવા વાળાને તાલી મદદ કરે. તાલી એક તાલ, હાથનો તાલ, એ બધા વાજિંત્રોમાં શ્રેષ્ઠ છે. જો કાંઈ ન હોય તો તાલી વગાડીને આપણે ધૂન કરી નથી કરતા. ધૂન કીર્તન તાલી વગાડીને. ઓલું વાજિંત્ર આપણે હાંચવું પડે, લઈ આવવું પડે. આ તો હાજર ને હાજર. ઓલ્યો સર્વકત શ્રેષ્ઠ સાધન, જ્યારે જોઈએ ત્યારે હાજર જ હોય આપણી પાસે. તો આ એક સરસ મજાનું બે હાથનું વાજિંત્ર છે. એક તબલાના તાલ દેવાનું એ ઉત્તમ છે. એમ ઉપયોગ કરવો આપણી પાસે. ભગવાને આપણે સરસ મજાનું એક તબલું આપ્યું છે, સમજ્યા ને? તબલા બે બાજુ વાગે ને, હાથે બે બે છે. જો સરસ મજાની તાલી વગાડીને કીર્તન ગાવા, ભગવાન રાજી થાય. તાલી વગાડે પણ આમને ગાયા કરીને નારાજ ન થાય, પણ એટલા રાજી ન થાય. તાલી વગાડો ને ગાઓ તો ભગવાન વધુ રાજી થાય. એ તો સત્સંગી જીવનમાં કથા આવે. પ્રથમ મુક્તાનંદ સ્વામીએ હોળીના પદ ગાયા. રંગોત્સવ હતો ને આજે, હોળીના પદ ગાયા. હોળીના પદ ગાઈને એનો રંગ મચાવેલો. કીર્તન ભજનની જમાવટ કરી જોરદાર. શ્રીજી મહારાજને પણ તાન ચડી ગયો. હિંડોળામાં બેઠા હતા ને, અને એ મુક્તાનંદ સ્વામીની સાથે તાલ મેળવીને ઉત્સાહપૂર્વક મહારાજ પણ ગાવા લાગ્યા. હિંડોળા ઉપરથી ઊભા થઈ ગયા. સ્વામીની પાસે આવીને મને તાલી વગાડો ને એ બધા તાલી વગાડો, ઉત્સાહ પ્રેરતા હતા શ્રીજી મહારાજ. આવું સરસ મજાનું ભજન અને કીર્તન જે રંગ જામ્યો હોય એને જોઈ અને સમાધિ વાળા હતા ને કેટલાક, એને આનંદ થયો કે સમાધિમાં એટલી મજા ના આવે. આ તો આમ બહુ મજાનું છે. ભજન કીર્તન થાય, બહુ જમાવટ છે. એમાં કેટલાક તો ભાન ભૂલીને મૂર્તિમાં લીન થઈ ગયા, ખોવાઈ ગયા ભગવાનની મૂર્તિમાં. વાજિંત્રો સાંભળી કરીને અને કીર્તન ભજન ભક્તિ જોઈ. મધ્ય પ્રકરણનું 19મું વચનામૃત છે. મહારાજ કે કેટલાક બ્રહ્મજ્ઞાની થાય છે, કેટલાક નાસ્તિક થાય છે. મહારાજ કીધું નાસ્તિક નો મત સાંભળવા ગયા તમને ઉદાસી આવી ગઈ, ભગવાન જેવી કઈ વસ્તુ છે નહીં, કાંઈ નહીં, બસ એવા પડ્યા નક્કામાં આવ. પણ મહારાજ કે અમને સ્વપ્ન થયું હતું રાત્રે, અને ધામમાં ગયા હતા. ધામમાં ગયા હતા તો ત્યાંના મુક્તો બધા કીર્તન ગાતા હતા. લ્યો, એ કોના? બ્રહ્માનંદ સ્વામીના ને મુક્તાનંદ સ્વામીના, એના ભજન ત્યાં ધામમાં ગવાય.
અને કેમ ગવાય ખબર હે? દારૂ પીને ગાંડા થયા હોય ને એ કેવા ગાય જોયા તમે? નશો ચડી ગયો હોય, શરીરનું કોઈ ભાન હોય નહીં અને કેવા આમ ડોલે ને ગાય. એમ મહારાજ કે અક્ષરધામમાં મુક્તો આ કીર્તન ગાય છે, ડોલે છે ને નાચે છે ને શરીરનું કઈ ભાન ન હોય ને. આવી જે ભજન ભક્તિની જે મજા છે એ મજા મૂકી અને કેટલાક નાસ્તિક થાય છે, બીજા જગતના દારૂ ચડાવીને ખોટા નશા ચડાવે છે. શું વરે એમાં કયો? માટે મહારાજ પછી તો મહારાજ કાગળ લખ્યો, કોઈને જીવના અંતરમાં નાસ્તિક બુદ્ધિ ન આવી જાય એટલા માટે મહારાજ કાગળ લખ્યો. એમાં મહારાજ લખ્યું જંતર મંતર વાળાને કાંઈ જાણતા નહીં, એ તો કાંઈ નથી, કે એ તો ખાલી ખોટો ભ્રમ છે. જંતર મંતર જેટલું કામ કરતા હોય તો આ સરકાર છે આટલું બધું સૈન્ય શું કામ રાખે? આખા દેશની પ્રજાને ખર્ચો હોય 40% અને સૈન્યને માટે 60% ખર્ચો. વિચાર કરો તમે, માત્ર લડાઈ માટે. કીધી લડાઈ થાય અને કીધી સૈન્યને ધંધે લાગવાનો વારો આવે કયો? મને 2 લડાઈ સાંભળે, કાં તો કઈ 71 માંથી 71 વાર લડે બરાબર. આપણે બોમ્બના ધડાકા થતા હતા ને એને જોયા સમજાને કે નહીં. અને પછી છેલ્લી બાકી બોમ્બ પડ્યા હતા એનો પ્રકાશ જોયો. એમાં પછી કંઈક આ બાજુ દંતેસર જમણા પડ્યા હતા સમજા, નાખ્યા હતા ગામમાં, પણ ભગવાનને ઠેલો દઈ દીધો બોમ્બ ને દીધી. ભગવાન ગામમાંથી આવવા નથી દેતા, સુખપર ગામ માથે નાખ્યા હતા બોમ્બ પાકિસ્તાન વાળા. નન્નાદેવને એમ થયું કે આપણું ગામ છે, આ ગામનું નુકસાન ન થવું જોઈએ, તો બોમ્બને ધક્કો દઈ દીધો છે. દંતેસરમાં ક્યાંક પડ્યા હતી, બાજુમાં પાડો બચી ગયો લ્યો. એને કેટલા માણસો જોવા ગયા હતા, માણસો ઘર મૂકીને ભાગી જતા હતા. મને પોતાને ખબર કે અમે રહેતા હતા એ ઘરમાં કેટલા માણસો હુવા આવતા હો, તો બોમ્બ શું અહીંયા ન પડે? બીક લાગતી માણસોને. કેટલાક માણસો ગામ મૂકીને છે આમ નારાયણપર જમણા ને એમણા કેટલાક ભાગી ગયા હતા. ભય લાગતો બહુ. દિવસને ધડાકા થાય પડ્યા હો. રાતના બારી બારણા બધું બંધ, ઘરમાં દીવા નહીં કરવાના, પ્રકાશ જરાય બારે નીકળવો ન જોઈએ. રાતના માણસો આંટા મારતા હોય, જાગતા સુજો જાગતા સુજો. એટલો ભય લાગતો એમ બોમ્બ ધડાકાનો. ભગવાનના ભક્તને ભગવાન બચાવે, કાંઈ ન થાય. તો શ્રીજી મહારાજ કે જો યંત્ર મંત્રમાંથી બધા કામ થઈ જતા હોય તો શું કામ રાજા છે કે લશ્કરનો ખર્ચો કરે? 2-4 જણાને મંત્ર બરાબર ભણેલા હોય ને ફૂલ પગારમાં રાખી દીધા હોય, આમાં સૈન્ય વાળાને મંત્ર બોલીને ભાંગી નાખે તો થારું એવું કાંઈ ક્યાં રાખ્યા કોઈએ? આટલો બધા સૈન્યનો ખર્ચો કરવાની શું જરૂર? એમ જો કામ થઈ જ જતું હોય તો પત્રમાં લખ્યું હો મહારાજ કે યંત્ર મંત્રમાં કે ભુવા ભરાડીમાં મારા ભક્તજનો જરાય પણ આસ્થા રાખે નહીં. આસ્થા રાખો તો ઠાકોરજીમાં રાખો, માનતા કરો તો ભગવાનની કરો. માનતા કરવી હોય તો મહારાજે નન્નાદેવ પધરાવી દીધા છે, એની માનતા કરો. સ્વામિનારાયણ ભગવાનની માનતા ન કરાવો એ તો કે એ વાતો અમારે ઘરની એવી જેવી વાતો ભૂત પ્રેતની કે તમને કઈ વડગાર હોય સમજ્યા ને, એવી માથાકૂટ લઈને અહીંયા આવતા નહીં, કે અહીંયા તો ભજન કરવા આવજો, બીજું કાંઈ નહીં મહારાજને ન ખપે હો. નહીતર તો મહારાજ કહી ન દે મારી પાસે આવજો બધું તમને હરખું કરી દઈશ, અને મહારાજ તો કરી દે ને. તો હનુમાનજીનું નામ શું કેમ લખ્યું શિક્ષાપત્રીમાં? કાંઈક ભૂત પ્રેતનો વડગાડ થાય તો હનુમાનજીના મંત્રનો જાપ કરજો કે હો, હારંગપુર આંટો મારી આવજો. મહારાજ કે એવી માથાકૂટમાં અમારી પાસે ના આવતા કે ભૂત પ્રેતને લઈને ગયો, એ ખપે જ નહીં આપણે. મહારાજ એનાથી દૂર. એનાથી વિશેષ કરવું હોય તો નન્નાદેવને તમે કંઈક માનતા કરો, જે કરવી હોય તે. મહારાજ પોતાના નામનું કઈ રાખ્યું નથી. આટલા બધા મંદિરો બનાવ્યા, પોતાના નામની સંપત્તિ નહીં જરાય. વડતાલમાં જાઓ, લાખો કરોડોની મિલકત હોય, પણ કોની કહેવાય ખબર? લક્ષ્મણદેવની કહેવાય. ભુજમાં ગમે એટલી મિલકત હોય તો નન્નાદેવની મિલકત કહેવાય. સ્વામિનારાયણનું કાંઈ ને એ તો સાધુ વસાવી બધી એણે છે, પણ મહારાજ કઈ રાખ્યું નથી. માત્ર ભજન કરવાનું એક જ રાખ્યું છે બસ. સ્વામિનારાયણ નામનું ભજન કરવું બસ, બીજી વાત નહીં. ભજન કીર્તનમાં આટલો મજો છે. મહારાજ કે અક્ષરધામમાં પણ મુક્તો ઈ મંડ્યા પડ્યા સંતોના કીર્તન ગાવા.
એટલે અક્ષરધામ કરતા અહીંયા વિશેષ આનંદ છે એમ કહેવાનું થાય. મહારાજ કે એમ ભજન કરો અહીંયા કને તો મળશે, એવું નહીતર મળવાનું નથી પાછું. મૂર્તિમાં જીવ એકાકાર થઈ જાય. હો, મૂર્તિમાં એકાકાર થઈ જાય, બસ બીજું કાંઈ હુજે નહીં એને. એવો એક સત્સંગનો નશો છે. મહારાજ કે ઈ ચડાવો. મધ્યરાત્રિ સુધી ગાન કર્યું ને મહારાજે વાતો કરી. ત્યાર પછી ભક્તજનોને શીખ આપી છે, જાઓ બધા હુઈ જાઓ. શ્રીજી મહારાજ પણ પોઢી ગયા. બીજે દિવસે વહેલી સવારે પ્રભુ નાઈ ધોઈ પરવારી અને ચાલવા તૈયાર થયા છે. માનુકવા જવું છે. તૈયાર થયા ત્યારે ગંગારામ મલ્લ આવીને પ્રાર્થના કરે છે કે પ્રભુ વસંત પંચમીનો સમય બહુ સારો થયો, બહુ મજા આવી. હો, હવે હોળી બહુ છેટી નથી ગયો. 1.5 મહિનામાં 5 દિવસ ઓછા એમ લખ્યું. 1.5 મહિનામાં 5 દિવસ ઓછા છે કે વધુ નથી. ભેગી ઈએ હવે હોળીએ કરતા જાઓ ને એમ. પછી તમે એમ ગુજરાતમાં જાઓ પાછા કીધી આવો કે લ્યો. વસંત પંચમી થી 5 દી પહેલા આવ્યા હતા. એ પ્રાર્થના કરીને ઉત્સવ ઉજવી લીધો. હવે હોળીની પાછી વિનંતી કરવા લાગ્યા. ભક્તોને સંતોષ થાય. મહારાજ ઉત્સવ કરીને મજા કેવી આવે ખબર. હવે આપણે તખ્તાના દર્શન થતા નથી. જેના મંદિરમાં રંગમોલ હતો ને એમાં છેલ્લો તખ્તો હતો. એ મહારાજને સંતો પિચકારી ઉડાડતા હતા. તખ્તો હશે ને ક્યાંક, નથી ક્યાં ગયો ખબર નથી. કે કોઈક લઈ ગયા હરિભક્તો ભૂકંપમાં, નક્કી નહીં હશે તો ખરો. ક્યાંક હંતાયેલો પડ્યો છે, આપણે દર્શન નથી થતા અત્યારે. પણ મહારાજ ભુજમાં વસંત પંચમી રમ્યા એનો એ તખ્તો છે. અને ગઈકાલે આપણે કથા બધી સાંભળી. ગંગારામ મલ કે મહારાજ 1.5 મહિનામાં 5 દી ઓછા હે ગયો. એ ઉત્સવ કરો એમ બધાની ઈચ્છા છે. પછી સુંદરજીભાઈ આવ્યા ને હીરજીભાઈ આવ્યા ને પાગ ઉતારીને મહારાજને પગે લાગીને પ્રાર્થના કરી કે મહારાજ સાચી વાત છે કે હોળીએ કરતા જાઓ, કોઈ દી કરી નથી કે આ ભુજનગરમાં. ત્યારે શ્રીજી મહારાજ કે અમારે 10 દિવસ માનુકવા જવું છે અને ત્યાંથી 10 દિવસ પાછા તેરા જશું. ત્યાંથી કાળા તરાવ થઈ અને પછી હોળી ઉપર આવી જઈએ તો કાંઈ વાંધો નહીં. પણ ઉત્સવ ઉપર અહીંયા આવી જાઓ અને પાછો આવો નવો હોળીનો રંગોત્સવ કરો એવી અમને ઈચ્છા છે. તો શ્રીજી મહારાજ કે અમે માનુકા, તેરા, કાળા તરાવ એ બધું ફરી આવીએ. પાછા 1.5 મહિના પહેલા અહીંયા આવી જશું અને અહીંયા આવીને હુતાશની કરીશું. એટલે ભક્તજનો બહુ પ્રસન્ન થયા. મહારાજને પ્રેમથી વડાવવા માટે ઘણા બધા ભક્તજનો મહારાજ માનુકવા જાય છે તો વડાવવા માટે ગયા છે. ભાવથી વડાવ્યા છે. મહારાજ હા પાડીને ઉત્સવની એટલે વધુ રાજી થઈ ગયા. શ્રીજી મહારાજ પછી ત્યાંથી ભુજનગરથી માનુકવા પધાર્યા છે. માનુકવાના ભક્તજનો સાથે જ હતા. લઈ ગયા છે મહારાજને. અદાભાઈ દરબારે મહારાજને 10 દિવસ પોતાના ભવનમાં રાખ્યા અને મહારાજ પ્રસન્નપૂર્વક ત્યાં રહ્યા છે. અને બધા સંતોને લઈને મહારાજ માનુકવા નથી ગયા. ભુજનગરથી જ સંતોને આજ્ઞા આપી દીધી કે 3 ગામ અમે ફરશું, બાકીના કચ્છમાં ગામમાં તમે જાઓ. એક માનુકા, તેરા અને કાળા તરાવ, એમાં કોઈ જાતા નહીં. મહારાજ કે લે એ અમારું. 3 ગામમાં અમે જાશું, બાકીના જે કેટલાક ગામ છે ને એમાં તમે ફરો જાઓ. સંતોને આજ્ઞા કરી. મહારાજ કે ગામડામાં વિચરણ કરજો. રામદાસ સ્વામીને કીધું કે તમે ભુજમાં રહેજો અને સત્સંગની પ્રથા પ્રમાણે હરિભક્તોને સત્સંગની વાતો કરજો અને કેટલા કાચા હોય તો એને વ્યવસ્થિત સત્સંગ શીખવાડજો. મહારાજ કે રામદાસભાઈ વૃદ્ધ હતા, મોટી ઉંમરના. રામાનંદ સ્વામીના શિષ્યોમાં પણ પહેલા શિષ્ય રામદાસ સ્વામી, એટલે મહારાજને ગુરુભાઈ તરીકે માનતા. એટલે રામદાસ ભાઈ નામ પડી ગયું. શું નામ પડી ગયું? મહારાજ ભાઈ કહેતા ને, મોટા ભાઈ, એટલે રામદાસ ભાઈ થઈ ગયો. આમ સ્વામી હતા, આમ સાધુ હતા. મહારાજ કે સત્સંગની વાતો કરજો કે વાતો કરીએ ને તો બહારનો ને અંતરનો કુસંગ બધો ઓળખાય, નહીતર ખબર ન પડે કે કુસંગ ઓળખાય નહીં. માટે હરિભક્તોને આગળ સત્સંગની વાતો કર્યા જ કરવી. ગ્રામ્ય વાર્તા કહેવી નહીં અને સાંભળવી નહીં. ગ્રામ્ય વાર્તાઓ કરવી સત્સંગ ને કહેવાય. મહારાજ કહો જગતની વાતો કરવી
એ સત્સંગ ન કહેવાય. સત્સંગની વાતો કરવી. ગ્રામ્ય વાત ઉપર જીવને અનાદિથી ભાવ હશે. લ્યો, મજા બહુ આવે એમાં હો. કથા કરતા હો ને તો ટાઈમ થાય એટલે પછી મૂકી દેવી પડે, પણ વાતું કરતા હો તો એમને એમ 12 વાગી જાય. 12 કેટલાકના તો 1 વાગી જાય. ટોટમ માર્યા જ કરે, સમજ્યા ને. સવારે ભલે 8 વાગે ઉતા હોય પછી, પણ કથામાં એટલી વાર ના હાલે. લ્યો, હા, ઘણી વાર તો બુઢા હોય એ જામી ગયા હોય, કોટલામાં તો બેઠા હોય, બરાબર જામી ગયા હો. સત્સંગની એકે વાત ના આવે. ઓનું આમ ને આનું આમ ને આનું આમ. લગભગ તો 90% નિંદાની જ વાતો હોય એમાં, સારી વાતો તો હોય જ નહીં.